આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર. નમસ્કાર, હું મનોજ સોની. કચ્છ મિત્રના અંદરના પાને સમાચાર છે કે ભુજ મિલિટરી સ્ટેશને નવનિર્મિત યુદ્ધ સ્મારકનું લોકાર્પણ. કચ્છના રણમાં ખેલાયેલા ઐતિહાસિક યુદ્ધને નકશીકામ દ્વારા આલેખિત કરાયું. કચ્છ મિત્રના છેલ્લા પાને સમાચાર છે કે 39.2 ડિગ્રીએ ભુજમાં ફરી તાપમાનની આણ વર્તાઈ. કંડલા એરપોર્ટ 38.4. ગરમીનું પ્રમાણ વધવાની આગાહી યથાવત. અન્ય એક સમાચારમાં આદિપુરમાં આખલાના યુદ્ધમાં ઘવાયેલા પ્રૌઢનું મોત. રસ્તે રઝળતા ગૌવંશને પકડવાની કામગીરીમાં ઝડપ અનિવાર્ય. પૂર્વ કચ્છમાં પખવાડિયામાં આ બીજો બનાવ. હું સ્મિતા રાણા. સંદેશની હેડલાઇન્સ છે, સુપ્રીમ કોર્ટનો પ્રશ્ન છે, ડોક્ટરો ખાસ બ્રાન્ડની દવા કેમ લખે છે? ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને આડે હાથે લેતા કોર્ટે કહ્યું કે એલોપેથી ડોક્ટરો મોંઘી દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમે ભુજમાંથી 3 ડમ્પર ડિટેન કર્યા. અન્ય એક સમાચારમાં ભુજમાં ભાડા દ્વારા અનિયમિત બાંધકામને નિયમિત કરવાની 56 અરજી મંજૂર કરાઈ. એપ્રિલ 2024 સુધીમાં કુલ 241 અરજીઓ આવી. છેલ્લી તારીખ 16મી જૂન 2024. હું કેવિન સોની. દિવ્ય ભાસ્કરના કચ્છ ભાસ્કરમાં સમાચાર છે. કચ્છમાંથી મળી આવેલા વાસુકી સાપના અશ્મિઓ 18 વર્ષથી લેબોરેટરીમાં બંધ હતા. 2005માં કચ્છમાં વેલ માછલીના અશ્મિઓ શોધતી વખતે આ અવશેષો મળી આવ્યા હતા. સંશોધન બાદમાં થયું. ગત વર્ષે અભ્યાસ શરૂ કરતા ખબર પડી કે આ તો દુનિયાના સૌથી મોટા સાપના અશ્મિ છે. અન્ય એક સમાચાર છે, કચ્છભરમાં હનુમાન જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે રવાડી, શોભાયાત્રા સહિતના આયોજનો કરાયા. દિવ્ય ભાસ્કરના છેલ્લા પાને અન્ય એક સમાચાર છે, ભુજ અને અમેરિકાના સેવાભાવી મિત્રોએ મળીને કચ્છની કોમી એકતાને વધુ ઉજાગર કરી. એમ્બ્યુલન્સ માટે મિત્રએ રૂપિયા 2 લાખની મદદ કરી, બાકીના ભુજવાસીઓએ ઉમેર્યા. ગુજરાત સમાચારની હેડલાઇન છે કે પ્રતિકૂળ હવામાનને કારણે મોંઘવારી વધશે. રિઝર્વ બેંકની ચેતવણી. ભારતમાં જીડીપી વૃદ્ધિ માટે સાનુકૂળ પરિસ્થિતિ. અનેક પડકારો વચ્ચે ભારતનો જીડીપી 7% વધી શકે. આરબીઆઈનું એપ્રિલ મહિનાનું બુલેટિન જારી. અન્ય એક હેડલાઇનમાં તાઇવાનમાં ફરી ભૂકંપ. સૌથી મોટા આંચકાની તીવ્રતા 6.1. મહિનાની શરૂઆતમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ગુજરાત સમાચારના અંદરના પાને સમાચાર છે કે બાળકોને પોતાની સાથે એક પુસ્તક હંમેશા રાખી અને તેમાંથી વાંચન દ્વારા માર્ગદર્શન મેળવવા શીખ. વિશ્વ પુસ્તક દિને પુસ્તકને મિત્ર બનાવવા યોજાઈ વાંચન વિશેષ શિબિર. ભુજના પુસ્તકાલય ખાતે આયોજિત કાર્યક્રમમાં પુસ્તકોની ભેટ અપાઈ. અમદાવાદ સોનું 2 દિવસમાં રૂપિયા 2300 તૂટી અને 74,000ની અંદર. વિશ્વ બજારમાં સોનું તીવ્ર કડાકા વચ્ચે $2300ની અંદર. રીતુ ભટ્ટ. 24 એપ્રિલ 1987માં જન્મેલા ફિલ્મ નિર્દેશક ડેવિડ ધવનના સુપુત્ર વરુણ ધવન, જેમણે નોટિંગહમ ટ્રેન્ટ યુનિવર્સિટીથી બિઝનેસ સ્ટડીમાં સ્નાતક કરેલ. માય નેમ ઇઝ ખાન, કરણ જોહરની ફિલ્મમાં સહાયક નિર્દેશકના રૂપમાં વરુણ ધવને ફિલ્મ કેરિયરની શરૂઆત કરી. ત્યારબાદ 2012માં કરણ જોહરની સ્ટુડન્ટ ઓફ ધ યરથી અભિનયની શરૂઆત કરી. કોમેડી ફિલ્મ, એક્શન ફિલ્મ અને ડાન્સ આધારિત ફિલ્મો પણ વરુણ ધવને કરી. 5 ફિલ્મફેર એવોર્ડ, ડેબ્યુ એવોર્ડ અને ભેડિયા જેવી ફિલ્મમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા તરીકે પણ જાહેર કરાયા. હું જીતેન્દ્ર બગ્ગા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ. આપ લેટેસ્ટ મોબાઈલ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખાસ આપના માટે. ભારતીય બજાર એ બજેટ ફોન માટેનો ખજાનો છે. હેવરમાં આજે વાત કરશું 20,000 સુધીના એપ્રિલ 2024ના ટોપ 10 મોબાઈલ ફોનની, જેમાં પ્રથમ નંબરે આવે છે વિવો T2 5G, OnePlus Nord CE2 Lite અને CE3 Lite 5G, Oppo A78 5G, iQOO 27S 5G, Realme Narzo 60X 5G
અને 60 5G, સેમસંગ ગેલેક્સી M14 5G, રિયલમી 11 5G અને ટેકનોપોવા 5 Pro 5G. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર